આજે તો ફાઇનલી સુખનો સૂરજ ઉગાડી દીધો. તો જય દ્વારકાધીશ બધાને. સુખનો સૂરજ કેમ ઉગ્યો હોય તો બ્લોગમાં આગળ ખબર પડશે. પહોંચી ગયા આપણે દુકાને અને શેઠે આપણને બેસાડી દીધા વિડીયો એડિટિંગ કરવા માટે. પૂરી 1.5 કલાક મહેનત કરીને આપણે એડિટ કરી દીધો એનો વિડીયો અને પછી લાગી ગયા આપણા કામમાં સેલ પરચેસ મારવામાં. સેલ પરચેસ મારતા મારતા આપણો એમેઝોન માંથી ઓર્ડર આવી ગયો એટલે આપણે ફટાફટ ખોલી નાખ્યું પાર્સલ અને અંદરથી નીકળ્યા ચપ્પલ. હું વાત છે ન્યુ એડેડ પ્લસ. સુખનો સૂરજ ઉગાડ્યો એ ખુશીમાં આપણને લાગી ગઈ ભૂખ એટલે આપણે નીકળી ગયા ઘરે જમવા માટે. ફેન ફતુરાઈ કરી લીધી ઘરે આવીને પછી સીધા છાનમુના બેસી ગયા જમવા. જમી કરીને ફટાફટ આપણે નીકળી ગયા ટિફિન લેવા અને ટિફિન લઈને સીધા પહોંચી ગયા દુકાને. દુકાને આવીને જોયું તો દુકાને કામકાજ ચાલુ હતું એટલે પછી આપણે પણ લાગી ગયા આપણા કામમાં. ડાયરી બોલપેન લઈને આપણે આજે કાઢી નાખ્યો સ્ટોકનો વારો અને જે ઉંમરે લવ લેટર આવવા જોઈએ એ ઉંમરે આપણા હાથમાં ફરફરી આવે છે. કેને કહેવા જેવું હતું. પછી તો શું ધીરે ધીરે કરીને બધો ઓર્ડર કાઢી નાખ્યો અને ઓર્ડર કાઢતા થઈ ગઈ હતી રાત એટલે આપણે વધાવી દીધી દુકાન અને કરણભાઈને આપણે ઘરે મૂકવા નીકળી ગયા અને પછી આપણે પણ નીકળી ગયા આપણા ઘર તરફ અને સીધા આવી ગયા ઘરે. તો આજ માટે આટલું જ. જય દ્વારકાધીશ.